ભરૂચના 6 તાલુકાના ખેડૂતો રસ્તા પર વીજ ટાવરના વળતર અને દેવા માફીના મુદ્દે ખેડૂત સ્વાભિમાન યાત્રા યોજાઈ। ભરૂચ જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈને ખેડૂત સ્વાભિમાન યાત્રા કાઢી હતી। આ યાત્રામાં ભરૂચ જિલ્લાના 6 જેટલા તાલુકાના ખેડૂતો ઉત્સાહભેર અને મોટી સંખ્યામાં પોતાના ટ્રેક્ટરો સાથે રેલીમાં જોડાયા હતા। આ સ્વાભિમાન યાત્રા દયાદરા વિસ્તારથી શરૂ થઈને હોસ્ટેલ ગ્રાઉન્ડ તરફ આગળ વધી રહી હતી। ખેડૂતોની આ વિશાળ રેલીને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષાના સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા। યાત્રા જ્યારે રસ્તામાં આવતી કંથારિયા અને ઠાગિયા કોલોની પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પોલીસ કાફલાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ખેડૂતોને આગળ વધતા અટકાવ્યા હતા। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા સ્થળ પર મથામણ કરવામાં આવી હતી અને અંતે માત્ર 5મી 6 ટ્રેક્ટરો સાથે ખેડૂત આગેવાનોને પોતાની રજૂઆતો અને આવેદનપત્ર આપવા માટે આગળ જવા દેવાની મંજૂરી આપવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો દ્વારા સરકાર સામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ખેતરોમાંથી પસાર થતા વીજ ટાવર અને વીજ લાઇનનું યોગ્ય અને ન્યાયી વળતર ચૂકવવું, ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સંપૂર્ણ દેવા માફી આપવી, સિઝન દરમિયાન ઊભી થતી ખાતરની કૃત્રિમ કે વાસ્તવિક અછતને ત્વરિત દૂર કરવી તેમજ જમીન માપણીની પ્રક્રિયાને રદ કરવા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ હતા। ખેડૂત આગેવાનોએ સરકાર અને તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં ખેડૂતોના હિતમાં આ તમામ માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને સત્વરે યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો ખેડૂતો દ્વારા રાજ્યભરમાં અથવા જિલ્લા કક્ષાએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હું હવેલીવાલા સાન્યા જનરેશન ઝી તરફથી આજે આ ખેડૂત સમાજને સમર્થન આપવા માટે અહીં ઉપસ્થિત છું। બધાનો પ્રશ્ન છે કે હું કેમ અહીંયા છું। મારો જવાબ એ છે કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ અન્યાયી નીતિઓ અને આપણા વહીવટી તંત્રની ખામીઓનો છે। એટલે હું દરેક યુવાનોને અને અમારી જનરેશનને વિનંતી કરીશ કે તેઓ આ ખેડૂતોને સમર્થન આપે, કારણ કે આજે જે ખેડૂતો તેમને જે નુકસાન થઈ રહ્યું છે તેના ખિલાફ અવાજ ઉઠાવવા માટે અહીંયા ઊભા છે, તેમાં આપણું સમર્થન હોવું જરૂરી છે, કારણ કે એમની જનરેશનમાં આ નુકસાન થઈ રહ્યું છે તો આગળ જતા આ દેશ જે ખેતી પ્રધાન તરીકે ઓળખાઈ રહ્યો છે, જે દેશને સોનાની ચીડિયા કહેવાય છે, તેમાં સોનું જ્યાં ઉગતું હોય એ જમીનને જ નુકસાન પહોંચતું હોય તો તેને સમર્થન આપવું એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે। અને હું યુવાનોને વિનંતી કરીશ કે આ આંદોલનમાં સમર્થન આપે। અમે સરકાર સાથે સમર્થન સાધીને અત્યારે આ રેલીમાં કોઓપરેટ કરી રહ્યા છે, તો સરકારને પણ મારી નમ્ર અપીલ છે કે આ ખેડૂતોના પ્રશ્નનું સમાધાન વહેલી તકે કરે। તેઓ અમને આજે સરકાર યુથ પાસે વિકસિત ભારતના સ્વપ્ન બતાવે છે, 2047નું વિકસિત ભારત બતાવે છે, પરંતુ એ વિકાસની તરફ જતા જતા જે વિનાશ થઈ રહ્યો છે અને આ માતૃભૂમિની જે બલિ ચડાવવામાં આવી રહેલી છે તે માતૃભૂમિ એમના માલિકોને પરત કરવામાં આવે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી હું સરકાર અને પ્રશાસનને નમ્ર અપીલ કરું છું। જય હિન્દ। ભરૂચ જિલ્લાના 6 તાલુકાના ખેડૂતો પોતાની પડતર માંગણીઓ લઈને અને આવનારી સમસ્યાઓ લઈને જે ભવિષ્ય પોતાનું જોઈ રહેલા છે કે ભવિષ્યમાં જે ખેડૂતો જમીન વગરના થઈ રહ્યા છે એવું અમને ભવિષ્ય દેખાયેલું છે। આ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે અમે ભરૂચ જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂત સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રેક્ટર 80થી 100ની સંખ્યામાં ટ્રેક્ટર લઈને આ બધા રસ્તા પર ઉતરેલા છે। કાયદો વ્યવસ્થાને માન આપીને પસંદ અમને જવામાં આવ્યું હતું કે ભાઈ સિટીમાં જશો તો ટ્રાફિકની સમસ્યા સર્જાય એવું છે, એને માન રાખીને આજે અમે 5 ટ્રેક્ટરો ઢોલી સાથે લઈને અહીંયાથી આગળ કલેક્ટર કચેરી પ્રસ્થાન કરવાના છે। પણ જે અમારા વિવિધ માંગણીઓ છે, જેવી કે હાઈ ટેન્શન જે વિવિધ લાઈનો જઈ રહેલી છે એના વળતરની પ્રશ્ન છે। અમારી મુખ્ય માંગોમાં આવે છે કે જે આ ડ્રીમ પ્રોજેક્ટ આપણે બધા સિંહ જે છે તે મહારાજમાલા એક્સપ્રેસ વે છે, બુલેટ ટ્રેન છે, ફ્રેટ કોરિડોર છે, તો એમાંથી જે એના બનવાની જે પાણી ભરવાની સમસ્યા આવે છે, આજુબાજુના ખેડૂત માલિકો હેરાન થાય છે, જેનું ખેતર ગયું છે એનો પૈસા મળ્યા જ છે તે પણ જે જોયા નથી મળ્યા, પણ આજુબાજુના ખેતર માલિકો જે હેરાન થયા છે એમની વ્યાખ્યા એ જ જાણે છે। આ બધા પ્રશ્નો લઈને આજે અમારા ખેડૂતો ખૂબ દુઃખી છે અને પોતાનું દુઃખ પ્રશાસનને શેર કરવા માટે આજે અમે જઈ રહેલા છે, તો અમને અહીંયા અટકાવીને વધારે દુઃખી કરવામાં આવી રહેલા છે। પણ અગાઉ સમયમાં જો ખેડૂતોની માંગો નહીં સ્વીકારાય તો આનાથી બમણી સંખ્યામાં ખેડૂતો અમે હવે તો રેલી અમારી ગાંધી કલેક્ટર કચેરી સુધી પહોંચાડીને રહીશું। આ સમય અમે કોઓપરેટ કરી રહ્યા છે પ્રશાસન સાથે, ટ્રાફિકની સમસ્યા છે અમે માન આપી રહેલા છે।
અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે. જે ખાતરની અછત છે, જમીન માપણીના પ્રશ્ન છે, એનું નિરાકરણ કરવામાં આવે. હમણાં અમે અહીંયાથી હવે કંઠારિયા ઊભા છે ને કંઠારિયાથી હાલ 5 ટ્રેક્ટર અને જે વ્હીકલ છે વ્હીકલ લઈને અમે કલેક્ટર કચેરી તરફ પ્રસ્થાન કરવાના છે.